બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે અજીત શાંતિ સ્તોત્રનો સ્વાધ્યાય કરીએ. બધા સાતામાં છો ને? મસ્ત બધા અજીત શાંતિ સૂત્રની સ્તોત્રની ગાથા બોલ્યા. અને આજે તો 14 પણ છે, એટલે પ્રતિક્રમણમાં પણ તમારે આખી અજીત શાંતિ બોલાશે, બરાબર ને? તો ચોક્કસ બધા જવાનું પ્રતિક્રમણ કરવા. અને અજીત શાંતિ સ્તોત્ર જયારે બોલાય ને તે વખતે એ જે આપણે અર્થ જે સમજ્યા છે, બરાબર ને, જે સુંદર મજાના જે ભાવો કીધા, તો એ ભાવોમાં જોડાવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. એટલે જયારે ગાથા શબ્દ બોલાતા હોય તો શબ્દ અર્થ અને ભાવ, એટલે ભાવમાં જવા માટેના આ અર્થો પણ અતિ આવશ્યક છે. તો એક એક ગાથા બોલાય ને તે વખતે કેવો ભગવાનનો મહિમા કીધો છે, અજીતનાથ ભગવાનનો મહિમા કીધો, શાંતિનાથ ભગવાનનો મહિમા કીધો, તો એ બધું આપણે એનું સ્મરણ કરતા જવું જોઈએ, બરાબર. તો એનો આપણે વધુ લાભ થાય. ચાલો, તો હવે આપણે ગાથા નંબર 22 ને હા, ગાથા નંબર 22 ને 21મી થઈ ગઈ, 22મી હવે. હા, આપણે ગાથા નંબર 21 નો આપણે લાસ્ટ ટાઈમમાં અર્થ કીધો હતો, બરાબર ને? તો જેમાં આપણે પરમાત્માને કીધું અભયમ અણહમ હરયમ હરુયમ અજીઅમ અજીઅમ વય ઓપણમ વિજ્જુ વિલસ્યમ. તો એનો અર્થ શું કીધો હતો? અભયમ અને અનહ, બરાબર. અભયમ એટલે ભય. અભયમ એટલે શું? ભયથી રહિત, પાપથી રહિત, અભયમ બંધાતા. એટલે શું? અભયમ શું? એટલે ભયથી રહિત. હા, કોઈ પ્રકારનો ભયથી ભય રહિત. નથી. 7 પ્રકારના ભય, અનેક પ્રકાર, એટલે ભગવાનને કોઈ ભય નથી. પ્રભુને, પરમાત્માને કોઈ પણ પ્રકારના ભય હમ, નથી, હમ. કોઈ પણ પ્રકારનો ડર એટલે નથી. મોહનીય કર્મનો એવી રીતના એમ. હા. પછી અણહમ એટલે કોઈ પાપ પ્રકારના પાપ રહિત. નથી. કોઈ પણ હમ, પ્રકારના પાપોથી રહિત છે, બરાબર ને? નિષ્પાપ. હા. પછી ગુરુજી અરયમ એટલે આમાં આપણે 18 પાપસ્થાનક ના આવે કે આવે? આવી જાય ને, આપણે પાપ રહિત છે આવી જાય ને, એટલે આવી જાય. એમાં 18 આવી પ્રકારના જાય. પાપોથી રહિત, ઓકે. બરાબર, આવી જાય કોઈ પણ પ્રકારનો. એટલે 18 પ્રકારના પાપોની અંદર બધું જ આવી જાય, બરાબર. બધા જ પાપોની અંદર આવી જાય. ઓકે, પછી અરયમ અરયમ એટલે શું? બંધાતા કર્મો રહિત. હા, બંધાતા કર્મોથી રહિત. એવું કેમ? કર્મથી બંધાતા કેમ? બંધાતા કર્મ બંધથી રહિત. કર્મ બંધથી રહિત એમ કીધા. તો કે સિદ્ધ પરમાત્માઓને ક્યારે પણ કર્મ બંધ થતા નથી. કેમ કે મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ, આ 4 કારણ મુખ્ય કીધા. તો ચારેય વસ્તુઓ નથી. જેને સિદ્ધ ભગવંતો કેવા થઈ ગયા છે? સિદ્ધ ભગવંતો પાસે શરીર છે? ના. બરાબર ને? શરીર નથી, મન પણ નથી, બરાબર ને? એટલે જે કારણથી પાપ બંધાય, તો એ વસ્તુઓ છે નહીં. જે કારણથી પાપ બંધાતા હોય, જેમ કે મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ, બરાબર. અવિરતિ પણ નથી, બરાબર. પરમાત્મા તો કેવા? તો કે યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી ગયા છે. એ ચારિત્રની વાતો પછી આવશે ક્યારેક. તો ચારિત્ર યથાખ્યાત ચારિત્રમાં પહોંચી ગયા છે, એટલે કોઈ પણ એટલે અવિરતિ પણ નથી, કસાયો પણ નથી, નિષ્કસાઈ થઈ ગયા છે. ભગવાન કેવા? નિષ્કસાઈ થઈ ગયા છે. એટલે સિદ્ધ પરમાત્માઓને કોઈ પણ પ્રકારનો કર્મ બંધ થતો નથી, એટલે અરયમ. પછી અરુયમ એટલે ગુરુજી આમાં આપણે છે ને અરિયંત ભગવાનનું લીધું, તો તમે એક્ઝામ્પલ આપ્યો સમોસણ. યસ, એ પણ બરાબર. એ પણ એ અરિહંત પરમાત્મા સાથે, બરાબર ને? અરિહંત પરમાત્મા સાથે જ્યારે બીજું આપણે સિદ્ધ પરમાત્માનું પણ જાણવું, એટલે જ આ બીજી વસ્તુ તમને કીધી. અરિહંત ભગવંતની વાત કરી કે કદાચ બંધાય, પણ કેવી રીતે? તો કે જેમ શ્વાસ લઈએ અને તરત આપણે છોડી દઈએ છીએ, એ રીતે કદાચ દ્રવ્ય પૂતગલો આવે અને પૂતગલો આવીને તરત પાછા ખરી પણ જાય, એ રીતે, બરાબર. પણ બીજી રીતે કહીએ તો કે સિદ્ધ પરમાત્માઓને તો કર્મબંધ છે જ નહીં, બરાબર. જે સંસારી જીવોને કર્મબંધ છે, સિદ્ધ ભગવંતોને છે નહીં. ખ્યાલ આવે ને? 8 કર્મોથી રહિત. 8 કર્મનો ક્ષય થવાથી જ મોક્ષ જાય ને, બરાબર. ઓકે, એટલે ત્યાં કોઈ પણ પ્રકારનો કર્મ બંધ છે નહીં. પછી
અરુયમ અરુયમ એટલે રોગથી રહિત, શરીરની બીમારી, રોગ નહીં. રોગ રહિત, બરાબર ને? રોગ રહિત, મરણનો, મહારોગ જન્મ મરણથી રહિત છું. નિરોગી હા, નિરોગી. આપણે કયા રોગ કીધા હતા એમાં? કયા રોગની વાત કીધી હતી? મોટા રોગો છે આત્મા પાસે, અનાદિકાળથી આપણી પાસે છે. આપણી પાસે જન્મ અનાદિકાળથી જન્મ છે. જરા જન્મ મૃત્યુ. જન્મ, જરા અને મૃત્યુ, બરાબર ને? જ્યારે બાકીના બીજી જે બીમારીઓ છે શરીરની અંદર, જે રોગ આવે છે, આ શરીર હતું ત્યાં સુધી આ શરીર પૂરું થયું એટલે એ રોગ પણ પૂરો થયો, બરાબર? એટલે એ જે છે આપણને જે અત્યારે અહીંયા જે વાયરસ વગેરે છે, બરાબર ને? વાયરસ, વાયરસ કે ઇન્ફેક્શન, બરાબર? તો આ બધું શું છે? તો કે આ શરીર સંબંધી છે, બરાબર ને? આ શરીર ના હોય તો પછી પૂરું થયું. જ્યારે જન્મ જરા મૃત્યુ છે તો જ્યાં સુધી મોક્ષ ન જાય ત્યાં સુધી જીવ પાછળ જ પહેલા છે, બરાબર? એ દુઃખ આપે છે. પછી એટલે અરુય એટલે રોગ રહિત છે, જન્મ જરા મૃત્યુ નિવારણાય એમ બોલીએ આપણે. પછી આગળ અરયમ, અરુયમ, પછી અજિયમ, અજીયમ અજિયમ, અજીયમ અજિયમ, અજીતનાથ ભગવાનને સાવધાન જીતાયેલા છે. અજિયમ, અજિયમ એટલે કોઈથી જીતાયેલા નથી એમ. I mean, કોઈથી જીતાયેલા નથી એવા, બરાબર? પછી અજીતનાથ ભગવાન એવા અજિતનાથ ભગવાનને શું કહ્ય? ઓ પ્રણિધાન કરું છું મન વચન કાયાથી. કહ્ય ઓ, કહ્ય ઓ એટલે આદર વડે, રિસ્પેક્ટ વડે, આદર વડે. કહ્ય ઓ એટલે તેઓના ચરણ કમળમાં પ્રણિધાન એટલે તો કે આપણે ખમાસમણ જેમ દઈએ છે ને એમ પંચાંગ પ્રણિપાત વડે હું એમને નમન કરું છું. પ્રણિધાન એટલે બે હાથ જોડી મસ્તક નમાવીને એમને નમન કરું છું, એમ પણ થાય, બરાબર? પ્રણિધાન શબ્દ જે આવે ને તો એ સમજી લેવાનું છું કે બે હાથ જોડી મસ્તક નમાવીએ, બરાબર ને? આને શું કહેવાય છે? પ્રણિધાન. શું કહેવાશે? પ્રણિધાન, બરાબર? જેમ કહેવાય કે આપણે ચૈત્ય વંદન કરીએ તે વખતે જાવંતી ચૈયમ સૂત્ર બોલીએ, જાવંત કવિ સૂત્ર બોલીએ, અને પછી ચૈત્ય વંદન પૂર્ણ થતા આપણે જે જયવિરાય સૂત્ર બોલીએ તો તે વખતે હાથ જોડીએ, બરાબર ને? હાથ જોડીએ તો કેટલાક અંશક બે હાથ જોડી મસ્તકે આવી રીતે હાથ જોડીને આપણે નમન કરીએ પૂર્વક. તો એ શું થાય છે? એ પ્રણિધાન. શું કહેવાશે એને? પ્રણિધાન. ખ્યાલ આવ્યો ને? પ્રણિધાન શબ્દ આવે એટલે સમજી લેવાનું. એટલે જેમ જે શું કહેવાય મુનિવરો, હવે શબ્દ કોઈ વખતે અંજલિ કરવા વડે એવું પણ આવશે, કોઈ વખતે અંજલિ કરવા વડે તો એ પણ આ સમજી લેવાનું. એક જ એની અંદર બીજા પણ ભાવો આવી જાય, સમજી લેવાનું. ઓકે, તો એ રીતે શું તો પણમામી એટલે તો કે પ્રણિધાન વડે નમન કરે છે, એટલે બે હાથ જોડી મસ્તક નમાવવા વડે અહીંયા ચરણ કમળને નમન કરે છે અજીતનાથ ભગવાનને, બરાબર? ચાલો હવે આપણે આગળ વધીએ કે બહુ સુંદર મજાની વાત કહે છે કે આગળની ગાથાની અંદર કયું છે તો કે આગયા વર વિમાન દિવ્ય કણગરહ પુરય પહકરસ એહિમ હુલિયમ સસંભમો અરણ ખુબી અલુલી અચલ કુંડલમ ગય તીર્ડ સોહંતમ ઉલી માલા વેઠો. આ ગાથાની અંદર બહુ સુંદર મજાના ભાવાર્થ કે છે, બરાબર? આ તમને આજે તમારી પુસ્તકની અંદર હશે ને, અમુક વસ્તુઓ તમારી બુકની અંદર નહીં હોય, બરાબર? પણ છતાંય તમને ઘણી બધી વસ્તુઓ આજે શાંતિ સ્તોત્ર વડે આ ગાથાની અંદર સાંભળવા મળશે ભાવાર્થમાં, બરાબર? તો શું કે છે? આગયા વર વિમાન, આગયા વર વિમાન દિવ્ય કણગ. શું છે? આગયા પહેલા જ આગયા વર વિમાન, બરાબર? આગયા એટલે આવેલા છે, આવે છે, અથવા આવ્યા છે. આગયા એટલે આવ્યા છે. કેવા? આ દેવો જે પરમાત્માનો જન્માભિષેક કે પરમાત્માના સમોસરણમાં જે આવે છે, આમ તો આ જે ગાથા કે છે એ કેવા છે તો કે જે પરમાત્માના જન્માભિષેક વખતે આવે છે ને, તો એની લગભગ વાતો કરે છે આ ગાથાની અંદર. પણ ઇન્દ્રો
અને ઇન્દ્રો અને અસંખ્ય દેવદેવીઓ જે પ્રભુના સમવસરણમાં કે જન્મ વખતે કે કોઈ કલ્યાણ વખતે આવતા હોય કે સમવસરણમાં પણ આપણે કીધું કે શું કહે કોડી સય સંથુઅમ એટલે 100 કરોડ દેવી દેવતાઓ આવતા હોય છે. તો તે વખતે આવે, બરાબર ને? તો આવે તો કેવી રીતે હોય છે? તો એની વાત કરે છે કે આ ગયા વર વિમાન. આ ગયા એટલે આવે છે અથવા આવ્યા છે. વર વિમાન એટલે શ્રેષ્ઠ એવા વિમાન વડે. કેવા? શ્રેષ્ઠ વિમાન વડે. હવે જો શ્રેષ્ઠ વિમાન એમ કહેતા તો કે લોકો પાસે શ્રેષ્ઠ કઈ અલગ અલગ હોય? તો કે હા, યસ, આ છે ને તમને કોઈ જગ્યાએ હજી આ વિષય બે વખત હજી શાંતિ સૂત્રનો અર્થ કરાવ્યો, પણ તે વખતે આ વાતો નથી આવી. તો આ વાતો તમને તમારા માટે ખાસ નવી થશે, બરાબર? કે છે કે આ ગયા વર વિમાન શ્રેષ્ઠ વિમાન, શ્રેષ્ઠ વિમાન અથવા દિવ્ય વિમાનો. હવે આ દિવ્ય વિમાનો કેવા છે એની વાત કરે છે, બરાબર? કે વિમાનો છે, વિમાનો 3 પ્રકારના. શું કે છે? વિમાનો જે દેવો છે, બરાબર? દેવો આમ જે વિમાનો છે 3 પ્રકારના છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. હવે 3 પ્રકારની અંદર કયા કયા છે જણાવું છું. પહેલું કે છે શું? તો કે અવસ્થિત વિમાન. કયું વિમાન? અવસ્થિત, બરાબર. પછી બીજું છે વિકુર્વિત. વિકુર્વિત એટલે બનાવેલું, બરાબર. કેવી રીતે બનાવેલું એ આગળ આપણે વાત છે. અને પછી કે છે ત્રીજા નંબરનું કે છે પારિયાનિક. આમ 3 પ્રકારના દેવો પાસે વિમાનો. પેલું કયું કીધું? તો કે અવસ્થિત, બીજું કે છે વિકુર્વિત અને ત્રીજું પારિયાનિક. આ 3 પ્રકારના વિમાનો કહેવામાં આવેલા છે. આ દેવો પોતાને અવર જવર માટે લોકો કરતા. હવે એની અંદરથી આ ગયા વર વિમાન એની આપણે વાત કરીએ છીએ. જે વિમાન અવસ્થિત વિમાન છે, બરાબર ને? અવસ્થિત વિમાન છે એ ત્યાં ને ત્યાં જ રહે, એ કોઈ જગ્યાએ જાય નહીં, બરાબર. અવસ્થિત જે વિમાનો છે એ ત્યાં ને ત્યાં જ રહે, એ કોઈ પણ ઠેકાણે જાય નહીં. જેમ કે આપણે 12 દેવલોક છે, 12 દેવલોક છે, આપણે ક્યાંક શીખ્યા 12 દેવલોકની વાતો? હેલો, મારો અવાજ આવે છે ને બધાને? હા 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 આવે છે ને? ઓકે, હા, કહેતા રહેજો. યસ, ઓકે. તો જે 12 દેવલોક છે, 3 કિલ્બિષિક છે, 9 લોકાંતિક છે, 9 ગ્રૈવેક છે, 5 અનુત્તર છે. તો આ બધા આપણે જે આ દેવલોકો કીધા, દેવના વિમાનો, જેમાં આપણે કદાચ સકલ તીર્થસૂત્રની અંદર આપણે વાત કરીએ છીએ. પહેલે સ્વર્ગે 1,32,000, બીજે 1,28,000 ગયા, ત્રીજે 12,06,000 ગયા, ચોથે સ્વર્ગે 1,50,000, પાંચમે 1,02,000. તો આમાં જે 1, 2, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આ બધા દેવલોક છે, બરાબર. એ બધા દેવલોકો છે જે જીવ વિચારની અંદર આપણે શીખ્યા છીએ. તો એ ત્યાં જે દેવલોકોની વાત કીધી, જેમ કિલ્બિષિક દેવો છે કે સૂર્ય, ચંદ્ર, તારા વગેરે જે એ વિમાનો છે, તો એ પણ દેવોના વિમાન કીધા. એ પણ દેવોના વિમાન કીધા છે કે જ્યાં દેવો રહે છે, બરાબર. હવે દેવોના વિમાન છે. હવે એ જે છે એ કોઈ શું કહેવાય કે એ કોઈ દેવો પોતાને અવર જવર માટે એ વિમાનો કઈ ઉપયોગ નથી. ત્યાં એ લોકોનો રહેવાસ છે, રહેઠાણ છે. ત્યાં શું છે? એ લોકોનું રહેવાનું સ્થાન છે. એને અવસ્થિત વિમાન કહેવાય છે. કયું? અવસ્થિત. પછી બીજું છે કે જેને શું કહેવાય કે વિકુર્વિત. બીજું છે વિકુર્વિત. હવે વિકુર્વિત એટલે શું? તો કે જ્યારે દેવદેવીઓને જ્યારે ક્રીડા માટે જવાનું હોય, ક્રીડા માટે, ફરવા માટે, કોઈ શું કે 2-4 દેવદેવીઓ જતા હોય, શું કહેવાય પોતાના પરિવાર સાથે દેવદેવી જતા હોય. હા, કોઈ દેવ છે તો એની દેવીઓ સાથે એને ફરવા જવું છે. હા, તો ત્યાં દેવલોકની અંદર પણ એ લોકો એકબીજાને ફરવા માટે જાય, તો તે વખતે તો કે પરિવાર સાથે જતા હોય તો વિમાન સહિત જાય, બરાબર. વિમાન સહિત જાય તો તે વખતે તો આ વિકુર્વિત એટલે શું? તો કે વૈક્રિય શક્તિથી એ લોકો શું કરે છે? વૈક્રિય શક્તિથી એ વિમાન બનાવે અને ત્યાંથી એ જાય છે, એટલે વિકુર્વિત. પણ એ કેવું હોય કે ફરવા જવા માટે હોય, નાનું પોતપોતાની રીતે જવું હોય તે વખતે, બરાબર. અને પછી ત્રીજું કે છે પારિયાનિક. શું કે છે? પારિયાનિક. હવે પારિયાનિક વિમાન એટલે તો કે જ્યારે એ લોકોને દેવલોકમાંથી જ્યારે મનુષ્ય લોકમાં આવવું હોય
તો તે વખતે એ દેવદેવીઓ શું કરે છે તો કે આ પારિયાનિક નામનું વિમાન, પારિયાનિક જાતિનું જે વિમાન છે એ બનાવે કે જેમાં શું કહેવાય અલગ પાલક છે, પુષ્પક છે વગેરે નામો આવે. તો પાલક છે, પુષ્પક વગેરે વિમાન જે વાતો આવે, બરાબર ને? આપણે જ્યારે પરમાત્માની પૂજા ગાતા હોઈએ તો તે વખતે આવે કે પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા ભવો ભવના પાતિક સ્ફોવા, એમાં આવે છે કરે પાલક સુર અભિના, કરે પાલક નામે વિમાન, કરે આમાં પૂજાની ઢાળની અંદર આવે છે બે બાજુ ચામર ઢાળે એક આગળ વજ્ર ઉલાળે, એમાં કે છે હા, હવે શક્ર સુઘોષા બજાવે દેવ દેવી સર્વ મિલ આવે, કરે પાલક સુર અભિધાન તેને તેને પાલક નામે વિમાન, પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા ભવો ભવના પાતિક ખોવા. તો એમ આવ્યું ને કે શું કરે પાલક સુર અભિધાન, એટલે પાલક નામનો જે દેવ છે, નામનો દેવ છે એ શું તો કે પાલક નામનું મોટું વિમાન બનાવે. જેમાં આપણે કહેવાય ભાઈ અહીંયાથી બરાબર ને, અહીંયા નજીક નજીક જેવું હોય, ટાઉનમાં હોય કે અહીંયા 20-25 કિલોમીટર સુધી હોય, તે વખતે આપણે શું કરી લઈએ કે 10-15-20 કિલોમીટર સુધી હોય તો તે વખતે પોતપોતાની ગાડીથી પહોંચી જઈએ, બરાબર, એકલા પોતાના પરિવાર સાથે પણ, બરાબર. પણ જો અહીંયાથી નાયરોબી સુધી જવું હોય, કદાચ શું કહેવાય કે ભાઈ લાંબે સુધી જવાનું હોય, તો તે વખતે લાંબી મુસાફરી હોય તો તે વખતે મોટી બસ જ કરીએ, બરાબર ને? તો તે બધી કમ્ફર્ટ પણ રહે અને બધાનો સમૂહ પણ સાથે રહે. તો એવી રીતે જ્યારે દેવલોકમાંથી જે અસંખ્ય યોજન માઇલ સુધીનું જે ડિસ્ટન્સ છે, તો ત્યાંથી આવવા માટે એ દેવો શું કરે છે તો કે મોટું પાલક નામનું વિમાન હોય. એ પાલક નામનું વિમાન પણ કેટલું મોટું હોય, કેટલું મોટું હોય તો કે જંબુદ્વીપમાં સમાય નહીં એટલું મોટું હોય. કેટલું? આપણે આ જંબુદ્વીપ છે ને, જંબુદ્વીપમાં સમાઈ શકે નહીં, એટલે એ વિમાન ક્યાં રાખે એ લોકો તો કે નંદીશ્વર દ્વીપે, નંદીશ્વર દ્વીપ, ત્યાં એ લોકો શું કે એ પાલક નામનું વિમાન હોય એનું પાર્કિંગ કરે, ત્યાંનું પાર્કિંગ કરે અને ત્યાંથી તો કે ત્યાંથી લગભગ કેટલા તો કે 22.5 લાખ યોજન, કેટલું? 45 લાખ યોજનનો અધિદ્વીપ થાય, 45 લાખ યોજનનો અધિદ્વીપ થાય. તો નંદીશ્વર દ્વીપ સાઈડે જોઈએ તો કેટલો કે 22.5 લાખ યોજન ત્યાં એ લોકો દૂર પાર્કિંગ કરે અને ત્યાંથી ના ત્યાં તો કે હવે પોતપોતાના જે શું કહેવાય કે ભાઈ શું કહેવાય કે જેમ અહીંયાથી કદાચ ગયા હોય અને ત્યાં મેઇન સેન્ટરમાં પહોંચ્યા પછી ત્યાંથી જેમ શું કહેવાય કદાચ ઇન્ડિયાથી પ્લેન આવે અને નાયરોબી કે મોમ્બાસા ઉતરે, પછી તો કે ત્યાંથી હવે જ્યાં સ્થાને જે ટાઉનમાં આવવું હોય તો કે પછી ટેક્સીઓ કરીએ, બરાબર. તો એવી રીતે એ લોકો પોતાની શક્તિઓ વડે વિમાન બનાવે અને ત્યાંથી ના એ જે પરમાત્માનું સમાવસરણ હોય કે જન્મ પહેલા જ્યાં જન્માભિષેક વગેરે હોય તો ત્યાં આ દેવદેવીઓ આવે છે. એટલે આ કલ્યાણકો કે સમાવસરણ આદિ કોઈ પણ હોઈ શકે, બરાબર. આપણે એટલે અહીંયા આ દેવદેવીઓ આવ્યા છે આપણે જોવાનું છે, બરાબર. ખ્યાલ આવ્યો ને? 3 જાતના વિમાન કહેવામાં આવ્યા. કયા કયા 3 જાતના વિમાન? અવસ્થિત વિમાન, બરાબર. બીજું વિકુર્વિત, વેરી ગુડ. ત્રીજું પારિવામનિક, પારિયાનિક, બરાબર. તો પારિયાનિક નામનું જે વિમાન છે, તો એ હવે અહીંયા કયા વિમાનનો ક્યારે ઉપયોગ કરે? અવસ્થિત એટલે શું? અવસ્થિત વિમાન એટલે ત્યાં જ રહે, ત્યાં જ રહે, ક્યાંય જાય નહીં. જેમ કે અવસ્થિત વિમાન ત્યાં જ રહે, જેમ કે કોઈ એક્ઝામ્પલ? દેવલોકમાં જ, ત્યાં જ. જે આપણે જે 12 દેવલોક કહીએ ને, જીવ વિચારમાં આપણે શીખ્યા છે 12 દેવલોક છે. અત્યારે જે સૂર્ય ચંદ્ર દેખાય, બરાબર ને, આપણે સૂર્ય દેખાય છે અત્યારે, તો સૂર્ય પણ એ વિમાન છે એક જાતનો, એક દેવ. ત્યાં સૂર્યની અંદર કોણ તો કે દેવો રહે છે, એક જ નહીં, સૂર્યદેવ જ નહીં, સૂર્યદેવ તો ત્યાં જે સૂર્યદેવ તરીકે ઓળખવામાં આવે છે એ તો કે ઇન્દ્ર. હવે એનું પણ પાછું બીજું નામ હોઈ શકે, જેને માર્તંડોષી, અરુણ અરહમ સૂર્યોષી, માર્તંડોષી, અરુણ સારથી ઋષિ, એવી રીતે છે. તો કે એ જે છે બીજું કાંટા શું છે લઈ લે છે.
તો એ જે જેમ ચંદ્ર દેખાય છે કે સૂર્ય દેખાય છે કે તારા છે, તો આ પણ એક પ્રકારના શું છે તો કે વિમાનો છે દેવોના. શું છે? દેવોના વિમાનો છે. હવે આ સૂર્ય છે કે મૂળ સ્વરૂપે નીચે ના આવે, બરાબર. એ કોઈ જગ્યાએ જાય નહીં. હા, એ પરિભ્રમણ કરે છે તો હા ચોક્કસ પરિભ્રમણ કરે, અને એ પોતાની અવસ્થાની અંદર જ. ત્યાંથી કઈ બીજી આમ શું કહેવાય, આ સૂર્ય છે ચાલો આમ જતો રહ્યો કે આમ જતો રહ્યો એવું બને નહીં. કદાચ બન્યું હોય, બરાબર, પોતાની શક્તિ વડે આવે તો એ શું તો આશ્ચર્ય કહેવાય. શું કહેવાય? આશ્ચર્ય. એટલે અવસ્થિત એટલે કે એ ત્યાં ને ત્યાં છોડે, બીજે ક્યાંય પણ જાય નહીં. અવસ્થિત. બીજું કયું? બરાબર. એટલે 12 દેવલોક છે, અનુત્તરવાસી કહીએ કે નવરગૈવત છે, 3 કિલ્વેશિક છે, આ બધા અવસ્થિત. વિકુર્વિત એનો ઉપયોગ શું કરે, ક્યારે કરે? વિકુર્વિત વિમાન. એ લોકોને ફેમિલીને ફરવા જવું હોય તો ત્યારે વિકુર્વિત વિમાન તૈયાર કરે એ લોકોને, દેવ દેવીઓ ક્રીડા માટે કે એવી રીતના. જેમ આપણે અત્યારે કઈ કે જીવ જવાય, ચારણભાઈ વીકેન્ડ છે જરાક આટો મારીએ, લોંગ ડ્રાઈવ પર જઈએ. મીનાબેન લોંગ ડ્રાઈવ પર જવાનું એ કરતા હોય કે ચારણભાઈ શું કહેવાય રેસ્ટોરન્ટમાં જઈએ કે એ લોકોને કોઈ પણ, હવે આપણે જેમ શું કહેવાય એ વખતે ગાડી, ઘણી વખતે શું કઈ કામ ન હોય તે વખતે પણ નીકળીએ કે નહીં? નીકળતા હોઈએ. યસ. હવે શું કહેવાય ઘરમાં બેઠા બેઠા કંટાળીએ છીએ, ચાલો જરાક. હા, એ તમારી લોકો, હા, એ લોકોની પાસે, હા, આપણને તો હજુ પ્રોબ્લેમ લાગે. શું આપણને તો પ્રોબ્લેમ લાગે? શું કહે પણ પડ્યા રૂમ ભાઈ શું અહીં બહાર નીકળીને ખાલી ખોટા કોઈની નજરમાં આવીએ, એમાં પણ પાછા પોલીસની નજરમાં આવ્યા તો પાછું વધારે. પણ અહીંયા દેવદેવીઓને એવી કોઈ તકલીફ નથી. હા, પણ એ લોકોની તકલીફ તો છે. દેવલોકની અંદર પણ ટેન્શન, ચિંતાઓ, વ્યાધિ ત્યાં પણ છે. એટલે એમને સમજી જવાનું કે દેવલોકની અંદર નથી. તો એટલે મતલબ ફરવા જવા માટે એ લોકો શું તો કે આ વિકુર્વિત, પોતાની શક્તિથી વિકુર્વિત એ શું કરે છે તો કે ત્યાં જાય છે. પછી પારિયાનિક એટલે દેવલોકમાંથી મનુષ્ય લોકમાં આવવું હોય ત્યારે. દેવલોકમાંથી જ્યારે મનુષ્ય લોકમાં આવવું હોય તો તે વખતે આ દેવો શું કરે છે તો કે આ પારિયાનિક એટલે ત્યારે તો કે પારિણામિક પુષ્પક પાલક જેવા વિમાન. નામનું વિમાન બનાવે. હા, બરાબર. તો એ દેવો તે વખતે અહીંયા આવે છે. તે પછી વખતે એ દેવો મોટું વિમાનની રચના કરીને આવે છે. પહેલા દેવલોકના દેવો છે, બીજા, એટલે 12 દેવલોકના દેવ દેવીઓ આવતા હોય. એટલે બરાબર. તો હવે એ લોકો પારિયાનિક, બરાબર, ખ્યાલ આવ્યો ને? 3 જાતના વિમાન. હવે કેવા છે તો કે આ ગયા વર વિમાન દિવ્ય, દિવ્ય એટલે શ્રેષ્ઠ, વર વિમાન એટલે શ્રેષ્ઠ. પછી કે દિવ્ય કણગ રહ તુરય. કણગ એટલે સુવર્ણ, કણગ એટલે સુવર્ણ, સુવર્ણમય. શું છે તો કે કણગ રહ એટલે સુવર્ણના, સોનાના તો રથો છે એ લોકો પાસે. રથ જે હોય ને, સુવર્ણમય રથ છે, અને સુવર્ણમય ઘોડાઓ પણ છે. હવે પહકર એટલે સમૂહમાં, સએહિમ એટલે આવ્યા છે, એટલે સેંકડો. પહકર તુરય કે સએહિમ એટલે સેંકડો, સેંકડો, હજારોની સંખ્યાની અંદર, બરાબર. તો શ્રેષ્ઠ વિમાનો અને સેંકડો દિવ્ય મનોહર. હવે એ લોકો જે છે, બરાબર ને, કે શું કે છે તો કે સેંકડો દિવ્ય અને મનોહર એવા સુવર્ણમય રથ એવા. હવે એ લોકો જે આવે છે ને, તો એ સુવર્ણમય રથ છે, અને સેંકડો ઘોડાઓ, સેંકડો રથ છે કે સેંકડો ઘોડાઓ પણ થઈ જાય, બરાબર. અને સમૂહ વડે આ બધા પાછા સમૂહ, સામૂહિક રીતે આવે. એવું છે ચાલો આમ તેમ આવે, બધા ભેગા આવે છે, બરાબર. એટલે સમૂહ વડે આવે છે, સમૂહ વડે. અને તે વખતે શું કરે છે? સમૂહ વડે આવે છે. પહકર એટલે તુરૈયા એટલે ઘોડા, પહકર એટલે બધા સાથે, પહકર એટલે સાથે, સએહિમ એટલે સેંકડો આવે છે. હવે એમાં આ જે વિમાન છે, બરાબર, વિમાન, તો એ વિમાન જે આવ્યા છે, તો મનુષ્ય લોકની અંદર આવ્યા પછી પણ હવે જે લોકો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્તમ એવા વિમાનો સાથે આવે છે. કેમ? આપણે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે પોતાનું ખાલી નાનું મોટું કામ હોય, અહીંયા છે ને એવું જોવું છું ઘણી વખતે
કે લગભગ શું છે કે આમ ટાઉનની અંદર ફરવા માટે કોઈ આમ તેમ હોય ને, તો તે વખતે આમ શું કે ઓલું નાની ગાડીઓ હોય. નાની ગાડીઓ લઈને આવતા જતા હોય, બરાબર ને? પણ જયારે કદાચ આમ કોઈ મોટું ફંક્શન હોય ને સારું આમ પોતાની પણ એન્ટ્રી બતાવવાની હોય, તો તે વખતે ઓહો, રેન્જ રોવર ને પ્રાડો લઈને ફરતા હોય છે. નહીં તો શું તો કેવી રીતે સામાન્ય રીતે જોઈએ તો કે ઓલી પ્રોબોક્સ ને શું કહેવાય, એટલે વીર્સ ને એવી ગાડી લઈને ફરતા હોય. તો એવા પણ લોકો હોય. હવે અહીંયા ઇન્દ્રો છે, બરાબર? ઇન્દ્રો હવે શ્રેષ્ઠ કાર્યમાં આવ્યા છે, એટલે પોતાની શક્તિથી છે ઉત્તમમાં ઉત્તમ, પોતાની શ્રેષ્ઠ શક્તિઓથી ઉત્તમમાં ઉત્તમ એ રથ વગેરેનું વિકુરવીને એ લોકો આવે છે. એટલે ઉત્તમ જાતિને, એટલે દિવ્ય વિમાન એમ કીધું, શ્રેષ્ઠ જાતિના વિમાન, બરાબર? જેમ કહેવાય કે ભાઈ આપણે સિમ્પલ વસ્તુ કહીએ કે ભાઈ આપણે ઘરમાં કે આમ તેમ ફરતા હોઈએ, તો તે વખતે આપણે કપડાં કેવા પહેરીએ, બરાબર? કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોય કે કોઈ લગ્ન પ્રસંગમાં અને કોઈ મોટા પ્રસંગની અંદર જવાનું હોય, તો તે વખતે આપણે કેવા તૈયાર સજી ધજીને થઈએ, બરાબર કે નહીં? તો બસ એ રીતે અહીંયા દેવો પણ જયારે મનુષ્ય લોકની અંદર પરમાત્માનું, અહીંયા તો જે આત્મકલ્યાણ કરવાનું છે એવા સ્થાનની અંદર જવાનું છે, એટલે ત્યાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિમાનોની તૈયારી કરે, અને એ લોકો પણ સુંદર મજાના વસ્ત્ર આભૂષણો ધારણ કરે, અને સુવર્ણમય એવા રથ અને ઘોડાઓની અંદર આવે છે. હવે શું કે છે પછી બહકર સહિમ, પછી હુલિયમ. હુલિયમ એટલે ફટાફટ, એ લોકો ઉતાવળે આવે છે આ બધા જે શ્રેષ્ઠ વિમાનો વડે. હવે ઉતાવળે આવે એટલે ઘણું બધું વસ્તુ થાય. શું થાય તો કે સસંભ મોહરણ આગયા વર વિમાન દિવ કનગ રહ પુરય પહકર સહિમ હુલિયમ. શું કે છે કે આ ઉતાવળે શ્રેષ્ઠ વિમાનો વડે અને સેંકડાઓ ઘોડાઓ અને સુવર્ણમય રથો વડે જે ઉતાવળે આવે છે, ઉતાવળા આવ્યા છે, આવી ગયા છે એમ સમજો, ઉતાવળા આવ્યા છે, તો તે વખતે શું થાય છે તો કે સસંભ મોહરણ. સસંભ એટલે આકાશમાંથી, મોહરણ એટલે ઉતરતા, આકાશમાંથી ઉતરે છે. કેમ કે હવે એ લોકો જે આવે છે મનુષ્ય લોકમાં પણ આવે છે, તો એ તો ક્યાંથી, તો કે ઉપર એ વિમાન ઉતરવા આવે છે, અને શું કે ઉતરી રહ્યા છે, એ લોકો ઉતરી રહ્યા છે, અને ઉતાવળા ઉતરે છે પાછા. ઉતાવળા ઉતરે છે એટલે હવે શું કે હલી રહ્યું છે, શીઘ્ર. હુલિયમ એટલે શીઘ્રતા, ઉતાવળેથી જે ઉતર્યા છે. એટલે શું થાય તો કે સસંભ મોહરણ, ઉતાવળે આકાશમાંથી ઓવરણ એટલે ઉતરે છે, બરાબર? અને ઉતર્યા છે એટલે શું થશે કે ખુભીય લુલીય ચલ કુંડલમ, બરાબર? હવે જો કુંડલ હોય, બરાબર ને, કાનની અંદર તમે કુંડલ પહેર્યા હોય, બરાબર, તો શું થાય, થોડું એ કરશો તો પણ સેજ આપણું હલન ચલન થાય તો પણ શું કાનના કુંડલ ફલે, બરાબર ને? કેમ તો કે ચલ એમ કીધું છે, ચલિત હોય કે ફિક્સ હોય. હવે તમે જે કાનની અંદર પહેર્યું હોય, બરાબર ને, તો એની જેમ શું લટકતું હોય ને, હા, કુંડલ હોય શું કરે તો કે લટકતા હોય, બરાબર? લટકતા હોય ને ડોલતા હોય, તમે માથું આમ તેમ કરો એટલે તો જેમાં હલતું હોય. તો હવે ઉતાવળે ઉતર્યા છે, બરાબર? ઉતાવળે છે ઉતર્યા છે એટલે શું તો કહેલા છે ચલ કુંડલમ, આમે હલન ચલન કરતા કુંડલ એકદમ હલી રહ્યા છે, સુંદર રીતે હલી રહ્યા છે. અને પાછું હવે તો રથ વગેરે છે, બરાબર? રથ વગેરે છે, તો રથ વગેરે એના ઉપર સુંદર મજાના કુંડલ વગેરેથી સજેલા છે, એટલે એ પણ હલી રહ્યા છે. એટલે ચલ કુંડલ, ખુભીય એટલે ઉતાવળે ઉતરવાથી, ઉતાવળે થાય. અને ક્ષુભિત એટલે જેમ ખુભીય એટલે ક્ષોભ પામેલા. ક્ષોભ પામેલા એટલે શું, આપણે ગભરાવી દઈએ, ડર અને ગભરાઈ જવું, આ બંનેમાં ફરક ખરો? ડર અને ગભરાઈ જવું, આમાં ફરક ખરો કઈ? હા, બેવમાં ફરક છે. શું ફરક? ગભરાઈ જવું અને ડરી જવું, ગભરાવું અને ડરવું. રાતના તમે સુતા હો ને કોઈ તમારી ઉપર આમ આવે તો તમને કેવું લાગે ત્યારે? ડરી ગયા, ડરી ગયા. થોડુંક હા, યસ. તો ગભરાવું એટલે શું? ચોર આવે તો ડરી જાય ને પોલીસ આવે તો ગભરાઈ જાય. સારું એક્ઝામ્પલ આપ્યું હા ભાઈ. ચોર આવે તો ડરી જાય, પોલીસ આવે તો ગભરાઈ જવાય.
ચાલો, જો ગભરાવું એટલે શું કે ઘણી વખત શું કે આપણે કોઈને ખબર છે કોઈને ઓચિંતાનો પ્રેમ કરતા હોઈએ અને ઓચિંતા શું કે હાય તે વખત આપણા શરીરને શું કહેવાય એટલે શરીરના રૂવાટા ઊભા થઈ જાય પણ પાછું વળી જોઈએ તો પછી બીજાને કોઈક જોઈએ તો આ તો ઓળખીતું છે એટલે ક્ષણિક વાર માટે થોડીક ક્ષણો માટે જે આપણે એ થઈ ગયો ને બરાબર એ ગભરાઈ ગયા કહેવાય તો ગભરાઈ ગયું તો પણ પાછું ને પછી પછી પાછું એ શું કે ગભરાયેલા હોય ડર શું છે કે ડર હોય એ કે તરત વારનો ડર દૂર ના થાય ડર છે ને ડર એ ડર શું કહેવાય તો કે કેટલાક સમય સુધી જ્યાં સુધી એની ચિંતા કે વ્યાધિ હોય એ ન થાય ત્યાં સુધી હંમેશા ડર સતાવતો હોય બરાબર ગભરાય છે એટલે ક્ષણિક માટે શું ક્ષણિક માટે જે આપણે શું કહેવાય એવું કરતા હતા કે નહીં કે ભાઈ હોસ્ટેલની અંદર રહ્યા છો કદાચ અથવા આમે તે શું નાના હતા અને તે વખતે ઓલે શું કહેવાય કે કોઈ બેન કે ભાઈ આવતો હોય અને તે વખત છાણામાં સંતાઈ ગયા આપણે અને જેવો દરવાજા હો કરી તે વખત આમ કરી દે હા બહુ રમ્યું છે હાઈડ એન્ડ એ વખત એ ક્ષણ માટે ગભરાયા કહેવાય શું ગભરાય તો અને ડર પેસી ગયો હોય તો ડર પેસી જાય તો પછી શું કહેવાય એ ગભરાઈ જાય કે ગભરાયો થોડી વાર પણ પાછું શું બહુ આકવા છે ડર નથી જયારે ડર છે એ શું તો કઈક આ સ્થાને આ થયું હતું પછી તો બીજી વખત ત્યાં જવા માટે આપણે કોઈકનો સથવારો ગોતીએ તો એ એક ડર છે બરાબર એટલે અહીંયા છે ખૂબી એટલે શું તો કે ઉતાવળે ઉતરવાથી આમ શું કહેવાય રથ પણ એસે થઈ ગયો છે એકદમ તો એ જે ક્ષોભ પામ્યો છે એટલે એકદમ ઉભો રહી ગયો છે હવે તે વખતે શું થયું હતું એકદમ ઓચિંતાનું એ થયું એટલે ત્યાં ડોલી રહ્યો છે રથ પણ અને હલી રહ્યો છે અને તે વખતે કુંડલ વગેરે છે તો દેવો વગેરે છે તો એ લોકોના પણ કુંડલ વગેરે શું થાય છે તો કે હલી રહ્યા છે એટલે ચલ કુંડલમ ગયા કીધું ચલ હા ઉતાવળે આકાશથી આવેલા છે આકાશમાંથી ઉતાવળે આવેલા છે એટલે હલતા એવા શું જે કુંડલ વગેરે છે એ કુંડલ વગેરે છે એકદમ હલન થલન થઈ રહ્યા છે અને પછી સાથે સાથે એવા ચલિત એવા કુંડલ અને પછી તીર્ડ કુંડલમ ગયા એટલે કુંડલ અને અંગય તીર્ડ અંગય એટલે બાજુબંધ તીર્ડ એટલે બાજુબંધ અંગય એટલે શરીર ભુજા ઉપર શોભતા તીર્ડ એટલે બાજુબંધ શું કરી રહ્યા છે તો ડોલી રહ્યા છે કુંડલ ડોલી રહ્યા છે બાજુબંધ વગેરે થી શોભી રહ્યા છે સોહંત બરાબર ને સોહંત સોહંત એટલે શોભી રહ્યા છે બરાબર ને શોભતી એવી શું તો કે મૌલી માલા મૌલી એટલે તો કે મસ્તકે એટલે કંઠની અંદર શું થઈ રહ્યું છે તો કે આ માળાઓ શોભી રહી છે એવા દેવો આવ્યા છે સોહંત મૌલી માલા કંઠની અંદર જે મસ્તક કંઠની અંદર માળાઓ શોભી રહી છે એવા દેવો આવ્યા છે કે જેઓ ઉતાવળે આવેલા હોવાથી એમના કંઠ શું કહેવાય કાનની અંદર રહેલા કુંડલો હલી રહ્યા છે અને બાજુબંધ પણ સુંદર શોભી રહ્યા છે અને કંઠની અંદર સુંદર માળાઓ પુષ્પની માળાઓ શોભી રહી છે એવા દેવો આવેલા છે તો એ દેવો શું કરે છે એ દેવો શું કરે છે તો આગળની ગાથાની અંદર આપણે સાંભળીશું પણ આગળની ગાથા જે જમસુર સંગા સાસુર સંગા એ ગાથા આપણે આવતી વખતે કરીશું અત્યારે ખાલી ગાથા બોલાવું છું એક જ મિનિટ એક જ મિનિટ ઓકે તો ગાથા નંબર આપણે 23મી તમને બોલાવું છું બરાબર ગાથા નંબર 23મી તો બધા બોલજો જમસુર સંઘા સાસુર સંઘા બોલો બધા જમસુર સંઘા સાસુર સંઘા
વીરવિઉતા ભક્તિ સુજુતા વિભૂતા ભક્તિ સુજુતા સુજુતા આયર ભૂષી સંભમ પિંડી આયરભૂષ્ય સુઠુ સુવિંહિય સવબલોઘા સુટુ સુહમ સવબલોક એ પાછું બોલો તો ગુરુજી પેલો વધ સુઠુ સુવિંહિય સુઠુ સુટુ સુવિંહિય સવબલોઘા સવબોધા બલોઘા ધાને ઘા બલોધા બલોઘા લોગા ઉદ્દમ કૌચણ ઉત્તમ પંચણ રયણ પરુવીય રયપરુવીય આસુરભૂષણ ભાસુરી અંગા ભાસુરી અંગા ગાય સમોણય ભક્તિ વસાગય ભક્તિ વસાગય પંજલિ પેશિય પંજલિ પેશિય શીસપણામાં પ્રણામા રયણમાલા ઓકે ફરીથી બોલાવું છું હું આખી બોલી જાઉં ગાથા ઓકે જમસુર સંઘા સાસુર સંઘા વીરવિયુક્તા ભક્તિ સુજુક્તા આયર ભૂષિય સંભમ પિંડિય સુઠુ સુવિંહિય સવબલોઘા ઉત્તમ કૌચણ રયણ પરુવીય ભાસુરભૂષણ ભાસુરી અંગા ગાય સમોણય ભક્તિ વસાગય પંજલિ પેશિય શીસપણામાં રયણમાલા એ પ્રમાણે ગાથા બોલવાનું છે બરાબર સરસ તો આજે આપણે હજી શાંતિનો સ્વાધ્યાય આ ગાથા નંબર 22 નો આપણે સ્વાધ્યાય કર્યો છે આવતી વખત ગાથા નંબર 23 નો કરીશું તો હવે છે ને આપણે આજે સ્નાતક પૂજા નથી કરતા પણ નવી જે જેમને ગાથા દેવાની છે